वेदान्तडिण्डिमास्तत्त्वम् एकम् उद्घोषयन्ति यत् आस्तां पुरस्तात् तत्तेजः दक्षिणामूर्तिसंज्ञितम्। वेदांत डिंडिमाः तत्वम एकम यद उद्घोषयन्ति। यद एकम तत्वम एक અને અદ્વિતીય જેનું સ્વરૂપ છે, જે અનારોપિત તત્વ છે, જે બધાનું અધિષ્ઠાન છે, આવા તત્વની ઉદ્ઘોષણા ઉચ્ચૈઃ ઘોષયતિ ઉદ્ઘોષયન્તિ જાહેરાત કરે છે. વેદાંત ડિંડિમાહ, ડિંડિમ એટલે નગારો. નગારો પણ નગારાનો અર્થ અહીંયા શું કરવાનો કે નગારા દ્વારા જે વસ્તુની ઘોષણા થતી હોય એ અર્થ અહીંયા કરવાનો, એટલે ઉદ્ઘોષણા એવો અર્થ થાય. નગારોનું કામ છે જાહેરાત કરવી, ઉદ્ઘોષણા કરવી. એ કામ આ વેદાંત વચનાની અર્થાત ઉપનિષદ વચનાની કરે છે. વેદાંત એટલે જ ઉપનિષદ. ઉપનિષદના વચનો આ પ્રકારની ઘોષણા કરે છે. ગઈકાલે આપણે સમજ્યા એમ વેદાંતને એક જ વસ્તુ, એક જ સંદેશો આપવાનો છે મનુષ્ય માટે, અને મંગળકારી સંદેશો છે, કલ્યાણકારી સંદેશો છે. જેમ અજ્ઞાનને કારણે મનુષ્ય દુઃખમાં પોતાનું જીવન વિતાવે છે, ત્યારે આ ઉપનિષદના દ્રષ્ટાઓ, મંત્ર દ્રષ્ટાઓ, ઋષિમુનિઓએ જેણે જોયું કે જીવનમાં વાસ્તવમાં તો એક જ તત્વ છે, બધાનું સ્વરૂપ તો એક જ છે, અને એ સ્વરૂપ એટલે જ આનંદ, એ સ્વરૂપ એટલે જ પૂર્ણતા, એ સ્વરૂપ એટલે જ જ્ઞાન. અને જો એ જ પરમ સત્ય હોય તો એનો અર્થ કે દરેક મનુષ્ય આ સત્યને ઓળખી શકે, એ સત્યને જાણી શકે, અને પછી જો જીવન જીવે તો એના જીવનમાં આનંદ હોય. એટલે દુઃખ છે, શોક છે, એનું કારણ કયું છે તો કે મનુષ્ય આ તત્વને કે આ અધિષ્ઠાન સ્વરૂપ બ્રહ્મને કે પરમાત્માને નથી ઓળખતો. એટલે જીવનની વાસ્તવિકતા ઓળખવી, પરમાત્માને ઓળખવો એ આ વેદાંત શાસ્ત્રનું મુખ્ય કહેવું છે, એનો સંદેશ છે, ઘોષણા છે. આસ્તામ તત્પેજઃ પુરસ્તાદ, એ તેજને નામ આપ્યું ગ્રંથકારે. દક્ષિણામૂર્તિ ભગવાન એવું નામ આપ્યું, જે દક્ષિણામૂર્તિ ભગવાનનું સાચું સ્વરૂપ છે. ખરેખર તે શિવજીનું સ્વરૂપ છે. શિવ જે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, એ શિવનું સ્વરૂપ એટલે દક્ષિણામૂર્તિ ભગવાન, જે પ્રથમ ગુરુના રૂપમાં પ્રગટ થયા. અને ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગેને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. આ ત્રણ વિભૂતિ, ત્રણ મૂર્તિના રૂપમાં, ત્રણ વિગ્રહના રૂપમાં જે તત્વ અભિવ્યક્ત થાય છે એ વાસ્તવમાં દક્ષિણામૂર્તિ એક જ છે. ત્રણ રૂપમાં પ્રગટ થયા છે: જીવ એટલે કે શિષ્ય, ગુરુ અને ઈશ્વર. તત્તેજ પુરસ્તામ પુરસ્તાત તત્તેજ આસ્તામ, અમારી સમક્ષ એ તેજ ઉપસ્થિત થાઓ. એનો અર્થ કર્યો કે અમને આશીર્વાદ આપો. અથવા તો ગુરુ પોતે જ એવું કહે છે કે શિષ્યની બુદ્ધિમાં, એટલે કે જેટલા પણ આ ગ્રંથો અધ્યયન કરનારા છે એ બધાની બુદ્ધિમાં, અધ્યયન કરનારા દરેકે દરેક મુમુક્ષુ જિજ્ઞાસુ, એની બુદ્ધિમાં આ ગ્રંથનો જે વિષય છે એક અને અદ્વિતીય બ્રહ્મ, એ વિષયનું સારી રીતે દર્શન કરી શકીએ અને આત્મરૂપે આપણે એને ઓળખી શકીએ એવા આશીર્વાદ પણ ગ્રંથકાર આપણને આપે છે. તો બધા જ ઉપનિષદનું તાત્પર્ય તો એક જ છે, જીવ અને બ્રહ્મનું ઐક્ય. આપણને એવું લાગે કે કોઈ બે વસ્તુ હોય એનું ઐક્ય આપણને કહેશે. જેમ ઘટાકાશ મહાકાશમાં ભળી ગયું, જીવ શિવમાં ભળી ગયો, જીવ પરમાત્મામાં ભળી ગયો. એટલે આપણને એમ કે જીવ એક વસ્તુ છે અને પરમાત્મા બીજી વસ્તુ છે. ઘટાકાશ એક વસ્તુ છે અને મહાકાશ એક વસ્તુ છે. એવી બે હસ્તીઓ હોય, બે વસ્તુ હોય, અને પછી એનું ઐક્ય સિદ્ધ કરવાનું હોય. આવું નથી વાસ્તવમાં. ખરેખર જે એક તત્વ છે એ બે રૂપે અનુભવાય છે.
એક જ વસ્તુ બે રૂપે અનુભવાય છે. એટલે બે જણનું ઐક્ય સિદ્ધ કરવું એ નથી, પણ એક જ તત્વ જે જુદા રૂપે ઓળખાય છે. જેમ તત્વબોધની અંદર સમજાવે કે જીવનામકમ પ્રતિબિંબમ અસ્તિ. બ્રહ્મ સત્ય છે, બ્રહ્મ બિંબ સ્થાનીય છે, અને જીવનામકમ પ્રતિબિંબમ અસ્તિ. આપણી બુદ્ધિમાં જે પોતાના વિશેનો ખ્યાલ છે, જેને આપણે જીવ કહીએ છીએ, શાસ્ત્ર કહે છે, એ વાસ્તવમાં પ્રતિબિંબ છે. બીજું ઉપનિષદ સમજાવે, ત્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે. કે ભાઈ એક જ વૃક્ષની ઉપર બે સમાન આકારવાળા, સમાન રૂપ રંગવાળા, અત્યંત સુંદર, જેની બંનેની પાંખો સમાન છે, બંનેનું સ્વરૂપ સમાન છે, એવા એક સાથે બે પક્ષીઓ રહે છે. કયું વૃક્ષ છે? તો કે આપણું શરીર. એક જ શરીરની અંદર આ બે વસ્તુઓ છે, બે પક્ષીઓ છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે. જન્મ્યા ત્યારથી જ આ બંને પક્ષીઓ સાથે છે. એમાંથી એક પક્ષી એવું છે કે જે ટગર ટગર જોયા કરે છે, રાત દિવસ એની કોઈ પ્રવૃત્તિ છે જ નહીં. જન્મથી મૃત્યુ સુધી એનું એક જ કામ છે, જોયા કરવું. અને બીજું પક્ષી છે, શું કરે છે? ઉડાઉડ કરે. એક ડાળી ઉપરથી બીજી ડાળી પર જાય, બીજી ડાળી ઉપરથી ત્રીજી ડાળી પર જાય. શું કરે? ઉડાઉડ કરે છે. તો કે ફળ ચાખવા છે, જાત જાતના ફળ ચાખી રહ્યું છે. એક પક્ષી ફળ ચાખે છે, બીજું પક્ષી જોઈ રહ્યું છે. બીજું પક્ષી જોઈ રહ્યું છે એટલે એને પેટમાં દુખે છે, એટલે ફળ નથી ખાતું કે પ્રવૃત્તિ નથી કરતું, ખાલી જોયા કરે છે, એવું નથી. ભાઈ આજે ફળ પેલું ચાખ્યા કરે છે ને પક્ષી, જાત જાતના ફળ ચાખવામાં પ્રવૃત્ત છે, એ વાસ્તવમાં જીવ છે, એને જ જીવ કહેવામાં આવે છે. અને એની સાથે જ એની જ જેવું બીજું જે પક્ષી છે, જે ખાતું નથી, એ જીવનો જ આત્મા છે, એનું નામ જ બ્રહ્મ છે. એનું કામ શું છે? તો કે જે પેલું પક્ષી ખાય છે ને, એને પ્રેરણા આપવી, એને સત્તા આપવી, એને સ્ફૂર્તિ આપવી, એ એનું કામ છે. જ્યારથી આપણે જન્મ્યા ત્યારથી આ બ્રહ્મ પણ આપણી સાથે છે, અને આપણી બુદ્ધિમાં આપણા વિશેનો જે ખ્યાલ હું જીવ છું એ પણ આપણી સાથે છે. મૃત્યુ સુધી આ બે વસ્તુઓ સાથે છે. પણ હવે થાય છે એવું કે જે પેલું પક્ષી જોયા કરે છે, જે સત્તાને સ્ફૂર્તિ આપે છે, એને કોઈ પ્રશ્ન નથી. અને પેલું જાત જાતના ફળ ચાખે છે ને, એ ક્યારેક સુખી અને ક્યારેક દુઃખી, એમ કરતાં કરતાં અનિશયા શોચતી મુહ્યમાન શોચતી. ઉપનિષદ કહે છે કે બિચારું અનિશયા, અનિશયા એટલે કે પોતાનું ઈશ્વર સ્વરૂપ હોવા છતાં પણ બિચારું બનીને, પરવશ બનીને દુઃખી થયા કરે છે. આપણી વાર્તા છે. એટલે ઉપનિષદને મન થયું, ઢંઢેરો પીટાવો એણે કે ભાઈ જો જીવનમાં દુઃખ નથી, શોક નથી, જીવનમાં શાંતિ છે, સુખ છે, એ જીવ તો સંસારી નથી. ભગવદ્ ગીતાની ઘોષણા કેવી હોય? અશોચ્યાન અશોચસ્તમ. જીવનમાં દુઃખનું કોઈ કારણ નથી. પછી બધા સ્તરે ભગવાન ઘોષણા કરે, બધા સ્તરે. પહેલાં તો એવું કહે કે ભાઈ શોકનું કોઈ કારણ નથી, પછી કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડીને તું મારી પાસે આવ, મારામાં રસ લે, આત્મ સ્વરૂપમાં રસ લે. જો એને ઓળખીશ તો તારા જીવનમાં શોક નામની કે દુઃખ નામની વસ્તુ નહીં રહે. પછી છોડી દઈએ તો ભગવાન અમારા જીવનનું શું, અમારી બધી પ્રવૃત્તિઓનું શું, અમારી બધી વ્યવહારિક જે જરૂરિયાત છે એનું શું? ભગવાન કહે છે જેણે બધું છોડીને એટલે એવું નહીં કે ઘર બહાર છોડી દીધા, બાળકો છોડી દીધા. છોડીને એટલે પોતાના જીવનનું ધ્યેય સમજીને જે એ ધ્યેયને સમર્પિત જીવન જીવે છે, એવો જે સાધક છે કે મુમુક્ષુ છે, ભગવાન કહે છે યોગક્ષેમમ વહામ્યહમ. એના યોગક્ષેમનું વહન હું કરું છું. તું ચિંતા ના કરીશ, તારી વ્યવહારિક જરૂરિયાતો પણ પૂરી થશે. આ પણ ઘોષણા કહેવાય. નમે ભક્ત પ્રણશ્યતિ, એને પણ ઘોષણા કહેવાય. મારા ભક્તનો ક્યારેય નાશ નથી થતો. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એ તાત, હે અર્જુન, જેણે જીવનમાં મોક્ષ માટે આ કલ્યાણના માર્ગે જેણે પણ પ્રયાણ શરૂ કર્યું છે, જેણે પણ નિષ્કામ કર્મનું અનુષ્ઠાન શરૂ કર્યું છે, જેણે પણ યોગનું અનુષ્ઠાન કર્યું છે, એવા જીવાત્માનું ક્યારેય પતન નથી થતું. આનાથી મોટું આશ્વાસન શું જોઈએ આપણને?
એટલે આપણે આ બધું સાંભળતા નથી ને, ક્યારે આ પ્રકારે શાસ્ત્રને શું કહેવું છે આપણે કોઈ દિવસ કાને ધરીએ જ નહીં. એટલે આપણા જીવનમાં દુઃખ જાય જ નહીં, અશાંતિ જાય જ નહીં, સંઘર્ષ જાય જ નહીં. ખાલી આવી ઘોષણાઓ સાંભળીએ કે શું કહે છે ભગવદ્ ગીતા, એને શું કહેવું છે, ઉપનિષદને શું કહેવું છે, શાસ્ત્રને શું રસ છે આપણા માટે, શાસ્ત્ર આપણા વિશે શું વિચારે છે, આપણા સત્યને કેવી રીતે પ્રગટ કરે છે, શાસ્ત્ર આપણને શું સમજાવવા ઈચ્છે છે, કયો સંદેશો આપે છે શાસ્ત્ર. થોડું ઘણું પણ આપણે આ બધી ઘોષણા સાંભળી હોય ને તો આપણા જીવનમાં આપણે જે એક ધારા દોડીએ છીએ ને એમાં થોડોક સમય અટકી જઈએ. શાસ્ત્રને એવો રસ નથી કે તમે ભૌતિક ઉન્નતિ ના કરો, શાસ્ત્રને એવો રસ નથી કે તમે ઘર બહાર છોડી દો, શાસ્ત્રને એવો રસ નથી કે તમારે ઘર પરિવાર ના હોય, બાળકો ના હોય, નોકરી ધંધો ના હોય, એવું શાસ્ત્ર નથી કહેવું. શાસ્ત્ર કહે છે તમે ભૌતિક ઉન્નતિ જેટલી થઈ શકે એટલી કરો, ખૂબ વિકાસ કરો, ખૂબ ઉન્નતિ કરો, બધા ક્ષેત્રમાં તમે ઉન્નતિ કરો, પણ તમારા જીવનનો દરેક વ્યવહાર તપાસો. જે પણ કરો છો એને તમે બરાબર તપાસો કે દરેક વ્યવહારમાં, એ ઘરની નાની મોટી પ્રવૃત્તિ હોય, તમારી સામાજિક હોય, તમે જે કહો છો ને કે વ્યવહારમાં મારે આવું કરવું પડે, એવા જે સંબંધીઓ સાથેનો જે વ્યવહાર હોય, સંબંધો એને નિભાવવાના હોય, એ પ્રકારનો વ્યવહાર હોય કે બીજા જે પણ ક્ષેત્રમાં તમે વ્યવહાર કરતા હો એ બધા વ્યવહારને તમે ઝીણવટથી તપાસો કે દરેક વ્યવહાર દરમિયાન તમે શું ઈચ્છો છો. દરેકે દરેક વ્યવહાર દેવા જન્મથી મૃત્યુ સુધી, એટલે ભણતર હોય, લગ્ન હોય, બાળકો હોય, સંબંધીઓ હોય, પ્રતિષ્ઠા હોય, જે પણ છે આપણા જીવનમાં, જે પણ માણસ પ્રેમથી, નિષ્ઠાથી કે થાક્યા વગર એક ધાર્યું પોતાનું જીવન જીવે જાય છે, એ બધી પ્રવૃત્તિઓમાં શું ગણતરી છે, શું ઈચ્છે છે માણસ. વેદાંત આવું શીખવાડે, શું ઈચ્છે છે, ખાલી આટલો વિચાર કરો, શું જોઈએ છે, દરેક પ્રવૃત્તિમાં શું જોઈએ છે. એ નાની ઉંમરનું કોઈ બાળક હોય કે પછી યુવા અવસ્થા, કુમાર અવસ્થા, પ્રૌઢ અવસ્થા, વૃદ્ધાવસ્થા, કોઈ પણ વ્યક્તિ હોય, દરેકને શું જોઈએ છે, છેવટે શું જોઈએ છે. બધી પ્રવૃત્તિના પરિણામ સ્વરૂપે દરેકને શેની અપેક્ષા છે? સુખની અને શાંતિ. સુખ અને શાંતિ. બસ વેદાંત કહે છે તમે મારી પાસે આવો, જો સુખ શાંતિ જોઈતી હોય તો તમે મને સાંભળો. તમે જે ઈચ્છો છો એ સુખ શાંતિ કઈ રીતે પ્રાપ્ત થાય એટલું જ હું તમને બતાવું છું, જેથી તમારો પુરુષાર્થ નકામો ના જાય. પણ અમને ખબર છે અમે અમારી રીતે પુરુષાર્થ કરીએ તો ના પ્રાપ્ત કરી શકીએ સુખ શાંતિ. એવું છે કે આપણને ખબર હોય કે સુખ શાંતિ ક્યાં છે, બરાબર ખાતરી હોય અને એ દિશામાં પુરુષાર્થ કરતા હોઈએ તો વાંધો નથી. પણ આખું જગત એની જે પ્રવૃત્તિ છે એ જે દિશામાં દોડી રહ્યો છે એ બતાવે છે કે એની સમજ સુખ અને શાંતિ જ્યાં રહેલા છે એ જાણતો નથી કે સુખ અને શાંતિ ક્યાં રહે. એની સમજ વિરુદ્ધ હોય એવું જણાય છે, કારણ કે એની દોડ જે છે, એની જે બહિર્મુખતા છે એ જ કહી આપે છે કે એ જાણતો નથી કે સુખ અને શાંતિ ક્યાં હોય, કોનું સ્વરૂપ છે. એટલે જરૂરી છે કે તમારે જવું છે ઉત્તર ભારતમાં, બદ્રીનાથ જવું છે. બદ્રીનાથ ક્યાં, ઉત્તરમાં કે દક્ષિણમાં? જવું છે ઉત્તરમાં. અને તમે બેસી ગયા ટ્રેનમાં, બહુ સરસ ટ્રેન છે, બધી સુવિધાવાળી ટ્રેન છે, ફાસ્ટેસ્ટ ટ્રેન છે, અને પછી ખબર પડી કે એ ટ્રેન તો દક્ષિણ દિશામાં રામેશ્વર જાય છે. હવે શું કરવાનું? હવે તમે બદ્રીનાથ ક્યારે પહોંચો? કોઈ સંભાવના છે? તમે મોજથી મુસાફરી કરી રહ્યા છો, કેમ બહુ સરસ ટ્રેન છે, બસ વારે વારે એ લોકો ખાવાનું આપે ને પેલું પીણું આપે ને પછી આઈસ્ક્રીમ આપે ને બધી સગવડતા છે, એસી પણ છે, અને બસ લોકો પણ સરસ છે, બહુ મજા આવે છે યાત્રામાં. પણ જેવી તમને ખબર પડી કે આ ટ્રેન તો મારે જવું છે એની વિરુદ્ધ દિશામાં જઈ રહી છે, તો હવે તમને અંદર કંઈક થાય કે ના થાય કે ના હવે જવા દો ને, આ ટ્રેન બહુ સરસ છે, કોણ છોડ, મુસાફરી ચાલુ રાખો ને ભાઈ, કોઈ મુશ્કેલી નથી. આવું બુદ્ધિમાન માણસ તો ના કરે. જેને ખબર પડે કે હું જે ટ્રેનમાં બેઠેલો છું કે બેઠેલી છું એ ટ્રેન મારું જે ગંતવ્ય છે એના કરતાં વિરુદ્ધ દિશામાં જાય છે, પછી માણસ એમાં લાંબો સમય બેસે નહીં. પછી તો ત્યાં સુધી કે ઘણીવાર કોઈ સ્ટોપેજ ના આવતા હોય, 2-3 કલાક પછી જ એક સ્ટોપ આવતું હોય,
અને ગમે તેમ કરીને તમારે ઉતરવું જ હોય તો કદાચ એ કોઈ કારણસર ટ્રેન ઊભી રહી ગઈ તો પણ માણસ ઉતરી જાય ત્યાં, અથવા નાનું સ્ટોપ આવે તો ત્યાં ઉતરી જાય. પછી ભલે તમને લોકલ ટ્રેન મળે કે બીજું કંઈ મળે, પણ ગમે તેમ કરીને તમે તમારી દિશા બદલો. બદલવાનો જ, બુદ્ધિમાન માણસ બદલવાનો છે. બસ આટલું જ કામ વેદાંત શાસ્ત્ર કરે છે. આ ઘોષણા એટલા માટે જ છે કે આપણે જે રોજ બધી શક્તિ વાપરીને બુદ્ધિથી અને જે દોડ કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, એ જેના માટે પુરુષાર્થ કરીએ છીએ એ પુરુષાર્થ કઈ દિશામાં કરીએ તો સફળ થાય. એટલે પછી એવું એનો અર્થ એવો કે હવે અમારે સ્કૂલે નહીં જવાનું, કોલેજમાં નહીં જવાનું, નોકરી ધંધો કરવા નહીં જવાનું, બહાર કશે નહીં જવાનું, વ્યવહાર નહીં કરવાનો, એવું કહેવા માગે છે? તો કે ના, એ વ્યવહાર તમારો ભલે ચાલુ હોય પણ તમારી બુદ્ધિમાં કેટલીક સ્પષ્ટતા હોવી જરૂરી છે કે એ વ્યવહાર તમારી ભૌતિક જરૂરિયાત માટે છે અને આ જે સુખ શાંતિની જરૂરિયાત છે એ આંતરિક આત્માની જરૂરિયાત છે, આધ્યાત્મિક જરૂરિયાત છે, અને એનો ઉકેલ આત્મા પાસે જ હોય. એટલે આપણી બે પ્રકારની જરૂરિયાત છે. આપણે બે પ્રકારની જરૂરિયાતવાળા છીએ, આધ્યાત્મિક જરૂરિયાત અને સાથે સાથે ભૌતિક જરૂરિયાત. જો ભૌતિક જરૂરિયાત પૂરી કરવામાં જીવન પૂરું થઈ જાય અને આધ્યાત્મિક જરૂરિયાત, એની જે ઈચ્છા સતત મનમાં ઉત્પન્ન થતી હોય એની અવગણના કર્યા કરીએ તો પણ ભૌતિક સિદ્ધિ ગમે તેટલી પ્રાપ્ત થાય, માણસને સુખ શાંતિ ના મળે. અને આધ્યાત્મિક જરૂરિયાત તમે પૂરી કરવામાં પહેલાં તમે પુરુષાર્થ કરો, પહેલાં એટલે બીજી બધી પ્રવૃત્તિ ભલે કરતા હો, પણ આધ્યાત્મિક જરૂરિયાતને મહત્ત્વ આપીને એ જે રીતે પૂરી થાય એ પ્રકારે પુરુષાર્થ કરીએ અને જેટલું વહેલું આપણા જીવનમાં આપણું આ જે ધ્યેય છે એ ધ્યેય સિદ્ધ થઈ જાય તો પછી જીવનમાં આપણે કૃતાર્થતાનો અનુભવ કરી શકીએ. તો પછી તમારું ભણેલું છે એ પણ ચરિતાર્થ થાય, તમારા લગ્ન જીવન, બાળકો, પરિવાર, એનું પણ તમે સુખ મેળવી શકો અને સંપૂર્ણ જીવન તમે સિદ્ધ વ્યક્તિની જેમ જીવી શકો. સફળતા, નામ સફળતા છે. અને ભગવાને જન્મ પણ એના માટે જ આપેલો છે, મનુષ્યનો જન્મ પણ એના માટે જ આપેલો છે. એટલે આ ધ્યેય પહેલાં સિદ્ધ કરવું, બધું પડતું મૂકીને વેદાંત શાસ્ત્ર આપણને બોલાવે છે કે પહેલાં તમારા જીવનના ધ્યેયને ઓળખો અને એ જીવનના ધ્યેયને તમે સિદ્ધ કરો. એટલે કે વાસ્તવિકતા જાણો. જીવનમાં દુઃખ છે, એનું કારણ કયું છે? આપણે વાસ્તવિકતા નથી જાણતા. વાસ્તવિકતા જાણી લઈશું પછી જીવન જીવવાનો આનંદ છે. અત્યારે સંઘર્ષ કેમ છે? તો કે જીવ, જગત, ઈશ્વર જેવા છે એવા આપણે જાણતા નથી. ઘણી બધી વસ્તુ આપણે જાણતા જ નથી. હું કોણ છું એ તો આપણે જાણતા જ નથી. પોતાના વિશે તો એટલે આપણી સમસ્યા કેવી છે? આપણા સત્ય સ્વરૂપને નથી જાણતા એક તો ખરું જ, પાછું પોતાને વિપરીત રીતે જાણીએ છીએ અને પછી એનો સ્વીકાર એ નથી કરતા. એટલે જીવને નથી જાણતું કોઈ, તો જગતને જાણીએ છીએ, જગતને પણ નથી જાણતા. વેદાંત શાસ્ત્ર કહે છે કે જુઓ, વ્યવહારમાં આપણે અગ્નિને ન જાણતા હોઈએ તો શું તકલીફ થાય? અગ્નિ દજાડે છે અને અગ્નિ કામમાં પણ આવે છે. નાનું બાળક અગ્નિને સ્વરૂપ જાણતું ના હોય તો તમે એને ધ્યાન રાખો ને કે ભાઈ એ અગ્નિને પકડે નહીં, અને કોઈક રીતે એને સમજાવો. એ ના સમજતું હોય તો ત્યાં ના જવાય, હા આવો અવાજ કરીને અટકાવો. દાજી જશે એવું ના સમજતો હોય તો કોઈક રીતે સમજાવો તમે કે એ ત્યાં ના જાય, કારણ કે જાણતો નથી અગ્નિ શું છે. અને નથી જાણતો ને અગ્નિ પાસે જશે તો એની શું હાલત થશે આપણે જાણીએ છીએ. પણ આપણે અગ્નિને જાણીએ છીએ તો આપણે કેવી રીતે કામ લઈએ છીએ? દીવો નાનકડો હોય તો પણ આપણે સાવધાન રહીને એની સાથે વ્યવહાર કરીએ કે દીવો પ્રકાશ આપવાનું કામ કરે, સાથે સાથે દીવો બધું બાળી પણ નાખે. અગ્નિ દજાડે ખરો, અગ્નિ આપણી રસોઈ પણ પકાવે. તો જાણતા હોઈએ કે અગ્નિ સાથે કેમ વ્યવહાર કરો, અગ્નિનો સ્વભાવ કેમ છે જાણતા હોઈએ, અગ્નિનો સ્વભાવ કેવો છે જાણતા હોઈએ તો એની સાથે વ્યવહાર આપણે કરી શકીએ, વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરી શકીએ. આપણે દૂર પણ રહીએ, સાથે સાથે એનો ઉપયોગ પણ કરી શકીએ. એમ દરેક વસ્તુ જગતની અંદર જેવી જેવીને જાણીએ. જેમ કે આપણા જીવનમાં આપણા કર્મો અને કર્મનું ફળ આ બંને વસ્તુ છે. તો રોજ રોજ જે નવી નવી પરિસ્થિતિ સર્જાય, કંઈક જુદું જુદું આપણે સહન કરવાનું આવે, એને આપણે શું કહીએ છીએ? કર્મનું ફળ. હવે કર્મનું ફળ અચાનક આવે છે, કોઈ કારણ વગર આવે છે, કોઈ નિયમ વગર આવે છે, આડેધડ આવે છે કે આના જીવનમાં આમ બન્યું, તેના જીવનમાં એમ બન્યું, બસ એનો કોઈ નિયમ જ નથી, એવું છે.
આપણને આંચકો લાગે, મારા જીવનમાં આવું બન્યું, તરત આપણે હલી જઈએ. પછી કેમ બન્યું, મારા જીવનમાં જ કેમ બન્યું, મારે જ કેમ આવું બધું અનુભવવાનું થયું, આપણે સ્વીકારી જ ના શકીએ. બહુ લાંબો સમય સુધી સંઘર્ષ ચાલ્યા જ કરે. અને એક કર્મફળ હોય તો બરાબર છે, સમાધાન કરીએ, એક પછી એક અનેક આવા જાત જાતના કર્મફળ આવ્યા જ કરે. આ બધું આપણને હચમચાવી નાખે, દુઃખી કરે, મોટે ભાગે દુઃખી રાખે, જરાક જરાક સુખ આપે. મોટા ભાગના કર્મફળના આપણને જે અનુભવ થાય એ બધા કેવા હોય તો કે આપણને દુઃખનો જ અનુભવ કરાવે, પરવશતાનો જ અનુભવ કરાવે, અસહાયતાનો જ અનુભવ કરાવે, નિરાશાનો જ અનુભવ કરાવે. આમ આપણે આપણા જીવનમાં સ્થિરતાનો અનુભવ ના કરી શકીએ, સુખનો અનુભવ ના કરી શકીએ. એટલે આવું કેમ છે? વેદાંત શાસ્ત્ર કહે છે કે તમે આ કર્મફળ વિશે ક્યારેય વિચાર્યું નથી. આને કર્મફળ કહેવાય એવી એ ખબર નથી. આપણે નક્કી કરી દીધું અમારું ભાગ્ય, અથવા મેં કર્યું એટલે આ કર્મનું ફળ મારું જ થયું અને બસ, એટલે મારી નિષ્ફળતા અને હું દુઃખી, આવું આપણે માનીએ છીએ. ભગવાન શું શીખવાડે છે? કર્મણી એવ તે અધિકાર મા ફલેશુ કદાચન. ફળમાં તારો અધિકાર નથી. તું પહેલાં કર્મફળના સ્વરૂપને સમજી લઈશ કે આ કર્મફળ ક્યારેય મનુષ્ય સર્જતો નથી. કર્મફળ સર્જવાનું કામ મનુષ્યનું નથી. મનુષ્ય કર્મફળની રચના ના કરી શકે, જીવ ના કરી શકે. એટલે કર્મફળ કોણ ઉત્પન્ન કરે છે? કર્મફળ આપનાર કોણ છે? કર્મફળ દાતા ઈશ્વર. અને કર્મફળ આપવાના એટલા બધા નિયમો છે, એ બધા નિયમોને ધ્યાનમાં રાખો તો તમે કર્મફળ આપી શકો. એ જીવનું કામ નથી. એટલે ભગવાન આપણને શીખવાડે છે કે મનુષ્યનું કામ કર્મમાં અધિકાર, મનુષ્યનું કામ એટલે પોતાના કર્મનું ધ્યાન રાખવું, કર્મનું પાલન કરવું, એનો કર્મમાં અધિકાર છે. અધિકાર એટલે ગૌરવપૂર્વક પોતે પોતાના કર્મો કરવા, અને કર્મમાં જ અધિકાર છે. એટલે આ નિયમ સમજી લઈએ અને આપણે આપણા કર્મોને પહેલેથી જ કર્મોને આપણે વિચારી લઈએ કે આપણું કયું કર્મ, કયું કર્તવ્ય, કયા સમયે, કોની હાજરીમાં, કયા સ્થળે, કેવા સંજોગોમાં આપણા પાસેથી કેવા પ્રકારની અપેક્ષા રાખવામાં આવતી હોય છે અને કેવી રીતે આપણે બીજાને સુખ પહોંચાડી શકીએ અને આપણા કર્તવ્યનું પાલન કરીએ. જે કરવાનું જ છે એને આપણે પ્રેમથી ધીરે ધીરે એ કર્મને સ્વીકારીએ અને એ કર્મ કરવા માટે આપણે આગળ વધીએ. બસ એ કર્મમાં જ રસ લઈએ. આપણી અંદર જે પણ ભગવાને મૂક્યું છે એ બધું આપણા કર્મમાં પ્રગટ થાય. શું મૂકેલું છે ભગવાને અંદર? દુઃખ નથી મૂકેલું. દુઃખ નથી મૂકેલું. ભગવાને તો શું મૂકેલું છે? પ્રેમ મૂકેલો છે. અને પ્રેમનો અનુભવ બધાને છે જ. આપણી એવી માન્યતા છે કે હું દુઃખી છું એટલે પ્રેમ હોવા છતાં અનુભવાતો નથી. એટલે એક જ નિયમ શીખવાડે છે ભગવાન કે જો કર્મમાં જ અધિકાર હોય તો તમે કર્મ દ્વારા કંઈક બીજું પણ આપી શકો. તમે કર્તવ્યનું પાલન કરો, એના દ્વારા તમે તમારી પાસે જે શ્રેષ્ઠ વસ્તુઓ છે એને પણ કર્મના માધ્યમથી આપી શકો. અને એ શ્રેષ્ઠ વસ્તુ એટલે દૈવી સંપત્તિ કહો અથવા તો આપણું પ્રેમ સ્વરૂપ કહો. એને તમે ધ્યાનમાં રાખી અને કર્મ કરો તો ધીરે ધીરે કર્મ કરતાં કરતાં પ્રેમની અભિવ્યક્તિ થઈ શકે. તો એક જીવન જીવવાની એક સરસ રીત શીખવાડી. અને કર્મફળનું શું? ગઈકાલે કહ્યું એમ કર્મફળ દાતા તો ઈશ્વર છે. આપણા જીવનમાં જે પણ મળે છે એનો સ્વીકાર કરવો. આ બધા નિયમો છે. આ નિયમોને જો ધ્યાનમાં નહીં રાખીએ તો દુઃખ રહેવાનું જ. અને દુઃખનું કારણ એ જ છે કે આપણે નિયમોને જાણતા નથી. આ જીવનની વાસ્તવિકતા છે. કર્મ કરવું એ આપણી ફરજ છે. કર્મનું ફળ ભગવાનના હાથમાં છે. પછી આ ગ્રંથના અધ્યયનમાં તો હવે ઉપરની વાતો છે. આ તો નીચેની ભૂમિકા કઈ. આ ગ્રંથમાં હવે તો શરૂ કરે છે કે પરમ સુખ, પરમ શાંતિ એ જો જીવનનું સત્ય હોય, દરેક જીવનું સત્ય એ જ હોય અને દરેક જીવ એ સત્યને ઓળખી શકે એવી ભગવાને વ્યવસ્થા કરી હોય, તો હવે મારે એને કેવી રીતે ઓળખવું, એ સ્વરૂપને કેવી રીતે ઓળખવું, એનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું, એની શોધ કેવી રીતે કરવી, કઈ દિશામાં વિચારવું. હવે આ જે અધ્યયન છે એ એવું કહી શકાય કે જેણે લગભગ પોતાના જીવનમાં ભગવાન જે ગીતામાં ઉપદેશ આપે છે એવા ઉપદેશના આધારે કર્તવ્યનું પાલન કરતાં કરતાં જેણે પોતાના જીવનને સફળતાપૂર્વક પાર પાડ્યું હોય, અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી હોય, પરિપક્વતા પ્રાપ્ત કરી હોય અને એવા અંતઃકરણમાં જિજ્ઞાસા જન્મી હોય તો પછી આ ગ્રંથમાં એને આનંદ આવે.
તો જાણવાની મજા આવે, તો ચિંતનની મજા આવે. એટલે થોડીક અપેક્ષા કરી કે ચિંતન માટે નિરાત જોઈએ, એવી નિરાત આપણા મનમાં હોય તો પછી હવે પછી જે બધી પ્રક્રિયાઓ બતાવશે એનો આપણે આનંદ લઈ શકીશું. પણ પહેલાં ભૂમિકા આપી એમણે, અને એના પહેલાં ભગવાનને પ્રાર્થના કરી અને આપણને નિર્દેશ પણ કર્યો કે જે તત્વ દરેકનું સત્ય છે, દરેકનો આત્મા છે, અને જેનું સ્વરૂપ શાંતિ જ છે, જેનું સ્વરૂપ પ્રેમ જ છે, જેનું સ્વરૂપ સ્વતંત્રતા જ છે, અને એ જ દરેકનું સત્ય છે, અને એને જાણી શકાય એમ છે, એ સ્વયં સ્ફુરિત છે, સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. માત્ર એને જાણવા માટે થોડાક ચિંતનની, થોડીક યુક્તિઓની એ બધી જરૂર ખરી. અને મુખ્ય જે આવરણ છે આ સ્વરૂપનું દર્શન નહીં થવા દેવા માટે આપણા હૃદયમાં જે આવરણ અને વિક્ષેપ છે એ બધાને ધીરે ધીરે દૂર કરવા, રાગદ્વેષ રૂપી જે આવરણ છે એને દૂર કરતા જઈએ, અવિદ્યાને દૂર કરતા જઈએ, તેમ તેમ આ તત્વની પ્રાપ્તિ આપણને થતી જાય. પણ ચિંતન કઈ દિશામાં કરવું, કેવી રીતે વિચારવું, એની ઓળખ આપણને આપે છે. હવે જો બીજા શ્લોકને આપણે વાંચીએ. આત્મા અનાત્મ પદાર્થો દ્વૌ ભોક્તૃભોગ્યત્વલક્ષણો બ્રહ્મૈવાત્મા ન દેહાદિઃ ઇતિ વેદાંત ડિંડિમઃ. આ ગ્રંથમાં બહુ સરસ વસ્તુ એ છે કે દરેક શ્લોકના બીજા ચરણના અંતમાં ઇતિ વેદાંત ડિંડિમઃ આ વેદાંતની ઘોષણા છે. આવું આવશે. એટલે જે લોકોને, ઘણા લોકોને શ્લોક ઘણીવાર મોઢે કરવામાં બહુ રસ હોય તો આટલું તો આપણને આવડી જ જાય, ઇતિ વેદાંત ડિંડિમઃ. અને કશું યાદ ના રહે ને તો પણ બ્રહ્મ સત્ય જગત મિથ્યા ઇતિ વેદાંત ડિંડિમઃ, અહમ બ્રહ્માસ્મિ ઇતિ વેદાંત ડિંડિમઃ, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. પછી એની બધી ખાલી જગ્યા પૂરી દો. છેલ્લું કહ્યું ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ઇતિ વેદાંત ડિંડિમઃ. એવો શોખ હોય તો એવું યાદ રાખી શકો. નહીતર ભાષ્યકાર શંકરાચાર્યજી પણ અમુક બહુ સ્પષ્ટ રીતે, સરસ રીતે કેટલીક વસ્તુ સમજાવવા માટે અમુક વાક્યો, બહુ જ અર્થપૂર્ણ વાક્યો કહી દેતા હોય. તમ સંસારી ન હસી, આટલું યાદ રહી જાય તો બહુ સારું. હું સંસારી છું, ભલે મારી સમજ હોય, પણ શંકરાચાર્ય શું કહે છે? ઉપનિષદના આધારે શંકરાચાર્યનું તો આવું કહેવું છે, હે જીવ તમ સંસારી ન હસી, તું સંસારી નથી. એટલે આપણને શંકરાચાર્યજી માટે પ્રેમ હોય, ઉપનિષદ પ્રેમ માટે પ્રેમ હોય તો તરત એમના વાક્યને યાદ રાખીએ. જેમ ઘરમાં નાના બાળકને કે આપણને પણ આપણા માતા પિતા માટે અપાર પ્રેમ હોય અને એ લોકો આપણા હિતેચ્છુ હોય અને આપણને સારી સારી શિખામણો આપતા રહેતા હોય. તો તમે બહારગામ જવાના હો, ફરવા જવાના હો, એકલા જવાના હો, અને પછી તમને તમે તમારા દીકરાઓને કે દીકરીને જરાક સારી સારી શિખામણ આપો ને કે ભાઈ બેટા આટલું ધ્યાન રાખજે, આમ કરજે, આમ થાય તો આવો વ્યવહાર કરજે, ચિંતા ના કરીશ, ગભરાઈશ નહીં, આવું તમે બાળકોને કહેતા હો તો એ બાળક સમગ્ર યાત્રામાં બધું યાદ રાખે ને, અને યાદ રાખે, પ્રેમથી યાદ રાખે. આપણને પણ આપણા માતા પિતાએ કેટલું એવી સારી સારી વસ્તુ કહી હોય તો આપણને બહુ યાદ આવે અમુક સમયે કે તો આવું કહેતા હતા, એટલે તરત એ યાદ આવે, એટલે ખલાસ, ઉપાય મળી ગયો. એમાં આ શંકરાચાર્યજીના વાક્યો, શ્રુતિના વાક્યો, સારી સારી વસ્તુઓ છે ને અંદર ઉતારી હોય તો પછી જ્યારે જ્યારે આપણે એવી પરિસ્થિતિનો સામનો કરવાનો આવે કે આપણા જીવનમાં નિરાશા આવે કે દુઃખ જન્મે, ત્યારે પહેલું વાક્ય યાદ આવે. એવા મુખ્ય વાક્ય, મુખ્ય જેનો સાર થતો હોય, જેમ કે હું જીવ છું તો શ્રુતિ તો કહે છે કે તું જીવ નથી, જીવ નામની કોઈ વસ્તુ જ નથી. હું સંસારી છું તો કે તું સંસારી ન હસી, તું સંસારી નથી. ભાઈ મારે ઘર છે, બાળકો છે, ભલે હોય, એનું નામ સંસાર નથી. સંસારનું સ્વરૂપ જુદા પ્રકારનું છે. તો આ બધી વસ્તુઓ એને સાથે રાખીને, એ બધી વસ્તુઓને, એ સમજને સાથે રાખીને આપણે આપણું જીવન જીવતા હોઈએ તો આપણને માર્ગદર્શન મળ્યા કરે. ઇતિ વેદાંત ડિંડિમઃ આ વેદાંતનું કહેવું છે. એટલે હવે શું કહે છે વેદાંત? તો કહે છે તમારા જીવનમાં બહુ લાંબુ વિચારવાની જરૂર નથી.
બહુ બધું મોટું મોટું સૂક્ષ્મ ધારો કે આપણે વિચારી ના શકતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે જ્યારે સમય મળે ત્યારે તમારી પ્રવૃત્તિ કરતાં કરતાં પણ અથવા જ્યારે સમય મળે ત્યારે એકલા હોઈએ ત્યારે આપણે આ પ્રકારે ચિંતન કરી શકીએ. ચિંતન કરવું જોઈએ એવું કહે છે. કઈ રીતે ચિંતન કરવું જોઈએ? તો કે બધી વસ્તુઓ જીવનમાં છે એને બે ભાગમાં વહેંચી દો. જેનો પણ અનુભવ થાય છે એને તમે બે વિભાગમાં વહેંચી દો. કયા બે વિભાગમાં વહેંચી દો? તો કે આવું સત્ય છે, જગતનું આવું સત્ય છે. જીવનમાં કે જગતમાં બે પદાર્થો છે. કયા બે પદાર્થો? આત્મા અનાત્મા પદાર્થો દ્વૌ, બે પદાર્થો છે. એક આત્મા અને બીજું અનાત્મા. સંસ્કૃત ભાષામાં છે ને ઘણા લોકોને વ્યાકરણની દ્રષ્ટિએ બહુ રસ પડતો હોય કે કેમ આ સમાસ બન્યો, કેમ આ પદ બન્યું. આત્મા ચ અનાત્મા ચ, એ પછી વ્યાખ્યા કરવી પડે. આત્મા અને અનાત્મા આ બે મળીને રામ લક્ષ્મણો, એમ આત્મા અને આત્મા પદાર્થ અનાત્મા પદાર્થ ચ, આ બંને મળીને આત્મા અનાત્મા પદાર્થો દ્વૌ, દ્વિવચન છે. જીવનમાં બે વસ્તુ છે, આત્મા અને અનાત્મા. હવે કોઈને એવી કહેવાની જરૂર છે કે આત્મા કોને કહેવાય, અનાત્મા કોને કહેવાય? એવું કોઈ છે કે જેને ખબર ના હોય? આત્મા એટલે આપણી સરળ ભાષામાં આત્મા એટલે હું. અનાત્મા એટલે શું? જે હું નથી એને આપણે શું કહીએ? અનાત્મા. હું એટલે આત્મા અને હું સિવાયનું જે છે એને આપણે શું કહીએ છીએ? અનાત્મા. તમે એ તો બધાને ખબર છે, તમારે આવો વિવેક કરાવવાની ક્યાં જરૂર છે? આ બધું એવો વિવેક કરાવશે દરેક શ્લોકમાં. વિવેક એટલે છૂટું પડાવશે. જો પહેલાં તમને મારે એક વસ્તુ તો કહી દેવી જોઈએ, લગભગ મોટાભાગના લોકો જાણે છે ને ગઈકાલે થોડીક આપણે વાત પણ કરી હતી કે આ વિવેક કરવાની શી જરૂર છે? વિવેકની જરૂરત શી છે? શેના માટે વિવેક કરવાનો? અને વિવેક ક્યારે કરવાનો હોય? વિવેક ક્યારે કરવાનો હોય? જ્યારે કોઈ બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય ત્યારે આપણે એને છૂટી પાડવાની હોય. ઘઉં અને કાંકરા ભેગા થઈ ગયા હોય એને કહેવાય અવિવેક. તો પછી વિવેકની જરૂર પડે. બે વસ્તુ જુદી જ હોય તો વિવેકની જરૂર નથી. બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય અને ધારો કે એવી તો ઘણી વસ્તુઓ ભેગી થઈ ગઈ હશે પણ આપણે બહુ ચિંતા નથી, પણ બે ભેગી થઈ ગયેલી વસ્તુ એટલે કે અવિવેકને કારણે આપણા જીવનમાં દુઃખ હોય, અનર્થ હોય અને કોઈ પ્રશ્નનો અંત આવતો જ ના હોય, આવવાનો જ ના હોય, તો પછી એ અવિવેકને ધ્યાનમાં લેવાની જરૂર છે. એટલે પહેલી ઘોષણા તો એ થઈ કે જીવનમાં દુઃખનું કારણ અવિવેક છે. હવે વિવેક એટલે પેલા ઘઉંમાંથી ચોખા, તો ત્યાં કંઈક કામ કરવાનું છે. આ તો કેવા પ્રકારનો વિવેક છે? એક તો કોના કોના વચ્ચે અવિવેક થયો છે? આત્મા અને અનાત્મા વચ્ચે અવિવેક થયો છે. એનો અર્થ કે આત્મા ને અનાત્મા ભળી ગયા. આત્મા ને આત્મા ભળી ગયા એવો અર્થ થયો એનો. એવું છે કે આત્મા ક્યારેય ભળી ના શકે. આત્મા હંમેશા અસંગ જ હોય. આત્મા કોઈની સાથે ભળી ના શકે અને આત્મા સિવાય બીજું કંઈ છે પણ નહીં. ચલો અત્યારનો વિષય નથી, પણ આટલું આપણે જાણીએ કે અત્યારે આપણી બુદ્ધિમાં જે હું વિશેની સમજ છે, હું વિશેનો જે ખ્યાલ છે, એ હુંની અંદર બે વસ્તુઓ ભળેલી છે. એક શુદ્ધ ચૈતન્ય આત્મ સ્વરૂપ અને બીજું અનાત્મા જે હું નથી તે. એવો જ હું, એવી જે હુંની ઓળખ છે, એવો હું, એનું નામ જીવ, એનું નામ અહંકાર. આ જે જીવ છે એમાંથી અધ્યારોપની પરંપરા સર્જાય અને એમાંથી હું અને મારું અને એમાંથી રાગ અને દ્વેષ સર્જાય. તત્વ એક જ છે પણ એ તત્વમાં જ્યારે અનેક રૂપે જોવામાં આવે, જ્યારે દ્વૈત પ્રગટ થયું, બસ પછી એક જ વસ્તુ હોવા છતાં ક્યાંક અનુકૂળતા ક્યાંક પ્રતિકૂળતા દેખાવાના. માટે જે અનુકૂળ હોય એના માટે રાગ અને પ્રતિકૂળ હોય એના માટે દ્વેષ. આમ આપણું જીવન ચાલે છે. એમાંથી કશુંક મારું અને કશુંક મારું નહીં. આ મારું કરવાની જરૂર કેમ પડી? કારણ કે આપણી બુદ્ધિમાં જે હું છે એ હુંને અપૂર્ણતાનો અનુભવ થાય છે. અપૂર્ણતાનો અનુભવ થાય એને કારણે ઈચ્છા જન્મે. ઈચ્છા જન્મે, અસહાયતા જન્મે, એટલે કોઈકને ને કોઈકને તો મારા બનાવવા જ પડે. કોઈકનો તો સહારો જોઈએ જ. પછી અપૂર્ણતાને કારણે ઈચ્છા જન્મે. ઈચ્છા જન્મે એટલે આપણે કર્મ કરીએ.
કર્મ કરીએ એટલે કર્મનું ફળ ભોગવ્યું એટલે વળી પાછા સંસ્કાર, વળી પાછી ઈચ્છા, વળી પાછી ઉણપ, આમ આપણું સંસાર ચાલે છે. અન્નમ સંસાર, સંસાર એટલે આટલું જ. અને એમાંથી આપણે મુક્ત થવું છે. અને દરેક જીવની ઈચ્છા શું છે? પૂર્ણતા. દરેક જીવની ઈચ્છા શાંતિની ઈચ્છા, મહાનતાની ઈચ્છા, સંતોષની ઈચ્છા. એટલે જીવનમાં સંતોષ ક્યારે મળે, પૂર્ણતાનો અનુભવ ક્યારે થાય, સર્વ પ્રકારે મુક્તિનો અનુભવ ક્યારે થાય? તો કે એવી જે વસ્તુ હોય, જે અનંત જેનું સ્વરૂપ હોય, પૂર્ણતા જેનું સ્વરૂપ હોય, શાંતિ જેનું સ્વરૂપ હોય, આનંદ જેનું સ્વરૂપ હોય, એ વસ્તુની પ્રાપ્તિ થાય તો પછી આપણને એનો અનુભવ થાય. આટલું આપણે જાણીએ છીએ. વેદાંત કહે છે આવી વસ્તુ જગતમાં કેટલી છે, જેનો સ્વભાવ સત્ય હોય, જેનો સ્વભાવ જ્ઞાન હોય, જેનો સ્વભાવ આનંદ હોય, એ વસ્તુ કેટલી છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એક જ છે. અને તે જે બ્રહ્મનું સ્વરૂપ છે એ તું છે, એ તારું જ સત્ય છે. એ બ્રહ્મ બીજું કોઈ નહીં, પણ આત્માનું જ બીજું નામ બ્રહ્મ છે. હું એને ઓળખી લઉં તો ભાઈ અનુભવ કેમ નથી થતો? કારણ કે હું ઓળખતી નથી. એને ઓળખી લઉં તો મારી પેલી જે ઈચ્છા છે એ ઈચ્છા પૂર્ણ થાય. ઓળખવું કેવી રીતે? ઓળખવાની આ રીત છે. એટલે હું આ બ્રહ્મ સ્વરૂપને તો ઓળખતી નથી, ઉપરથી હું મારા સ્વરૂપને વિપરીત રીતે ઓળખું છું. વિપરીત રીતે એટલે કેવી રીતે ઓળખીએ છીએ આપણે પોતાને? પોતાને કઈ રીતે જાણીએ છીએ? તમે કહો કે જીવ કહીએ, બરાબર છે, હું જીવ છે રીતે ઓળખીએ છીએ, પણ જીવત્વ શેને કારણે એવો વિચાર જન્મ્યો કે હું જીવ છું? પણ નિમિત્ત કોણ બન્યું? નિમિત્ત કોણ બન્યું? આ શરીર. બંને પ્રકાશે છે, આત્માએ પ્રકાશે છે અને શરીર પણ પ્રકાશી રહ્યું છે. એટલે બુદ્ધિમાં કયો ખ્યાલ? હું એટલે હુંની નજીક કોણ છે? આ શરીર. એટલે દરેકની બુદ્ધિમાં હું એટલે આ શરીર, હું એટલે શુદ્ધ બ્રહ્મ, પણ હું આ શરીર એ જેના પર અધ્યારોપ થયો, એ જે ખ્યાલ જન્મ્યો, એમાંથી જે પરંપરા સર્જાય એને કહેવાય હું જીવ છું. એનો સાર બધાની બુદ્ધિમાં આવું અજ્ઞાન છે, પણ બધાના અનુભવ રૂપે, સાર રૂપે કઈ વસ્તુ છે? હું જીવ છું. અને હવે શું જોઈએ છે? મુક્તિ જોઈએ છે. મુક્તિ જોઈએ છે. કઈ રીતે મુક્તિ મળે એ સમજાવે છે. કઈ રીતે મુક્તિ મળે? તો કે તમે આમાંથી હુંનો જે અંશ નથી, હુંનું જે સત્ય નથી, હુંનો જે સ્વભાવ નથી, એને તમારી બુદ્ધિમાંથી દૂર કરતા જાઓ. પછી જે બચે એ એક અદ્વિતીય પૂર્ણ શુદ્ધ બ્રહ્મ, જે આત્માનું સાચું સ્વરૂપ છે, જે ખરો હું છે. એટલે પોતાને ખોટી રીતે માની લેવામાં આવ્યા છે. આમ જીવ છું એટલે શું? કોઈએ ચકાસણી કરી જ નથી. હું શરીર છું, માની જ લીધું કે હું શરીર છું. બધાએ માની જ લીધું કે હું જન્મેલી છું. અને પછી એમાંથી જે બધું સર્જાય એ બધું માન્યતામાંથી જે ઉત્પન્ન થાય એ બધું પણ કેવું હોય? માન્યતા જ હોય. એટલે જીવનની બધી સમસ્યાઓ એટલે તો આપણી માન્યતા છે. એ વસ્તુ સમજાવી છે શાસ્ત્રને. એટલે આ જે હું છે એ ભેળસેળીયો હું છે, જેમાં અવિવેક નામની વસ્તુ છે. માટે વિવેકની પ્રક્રિયા શરૂ કરાવે છે. હવે વિવેક ક્યાંથી શરૂ કરાવે છે? આત્મા અનાત્મ પદાર્થો દો ભોક્તૃ ભોગ્યત્વ લક્ષણો. સારું, તમે કહો આત્મા અને અનાત્મા બે પદાર્થ છે, પણ એમાંથી બ્રહ્મનું સ્વરૂપ કોનું છે? આત્મા કોને કેવો મારે? એટલે કહે છે કે તમે જે અનુભવ કરો છો એમાં એક ભોગતા છે અને બીજું ભોગ્ય છે. એક વસ્તુ ભોગતા છે અને બીજું ભોગ્ય છે. ભોગ્ય કોને કહેવાય? તો કે આ જગતમાં જે કંઈ દ્રશ્ય જોઈએ છે એને કહેવાય ભોગ્ય. જે પણ શબ્દનો અનુભવ થાય છે એને શું કહેવાય? ભોગ્ય. જે પણ સ્પર્શનો અનુભવ થાય છે એને કહેવાય ભોગ્ય. દ્રશ્ય એને કહેવાય ભોગ્ય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, જેનો અનુભવ થાય છે એને બધાને શું કહેવાય? ભોગ્ય. ભોગ્ય એટલે કે જેનો અનુભવ થઈ શકે. આપણે એને દ્રશ્ય પણ કહી શકીએ, પણ અહીંયા ભોગ્ય શબ્દ વાપર્યો છે. ભોગ્ય એક ભોગ્ય વસ્તુ છે. એટલે કે આપણે સતત કશાકનો અનુભવ કર્યા જ કરીએ છીએ. એ અનુભવને 5 વિભાગમાં વહેંચી દીધો: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ.
જે બધાને સમાન રૂપે અનુભવાય છે, એટલે સમજી શકીએ. તો આ બધાને શું કહેવાય? ભોગ્ય. ભોગ્ય અને ભોગતા. હવે ભોગતા કોણ છે? તો કે જે ભોગ્યનો અનુભવ કરે છે, એટલે અનુભવ કરનાર હું ભોગતા. હું ભોગતા અને હું જેનો અનુભવ કરું છું એ વસ્તુ ભોગ્ય. આટલી બે વસ્તુ મને સમજાય. તો ભોગતા આપણને નિર્દેશ કરે છે કે આમાં આત્મા ક્યાં છે? ભોક્તૃ ભોગ્યત્વ લક્ષણો. લક્ષણો એટલે આ બે લક્ષણ છે. એકનું લક્ષણ છે ભોગતા અને એકનું લક્ષણ છે ભોગ્ય. હવે આગળ છે ને તમારે જોડવું પડે. આ દ્વિવચન છે ને, લક્ષણો અને આગળ પદાર્થો. તો લક્ષણ, આ બે લક્ષણો, આ બે પદાર્થ છે અને એના બે લક્ષણો છે. હવે કોનું લક્ષણ કોની સાથે જાય? કોનું લક્ષણ કોની સાથે આપણે જોડવાનું? એટલે એમાં થોડો ક્રમ, યથાક્રમે, યથાક્રમમ. યથાક્રમ એટલે પહેલા બે કયા શબ્દો છે? આત્મા અને અનાત્મા. પહેલો શબ્દ કયો છે? આત્મા. પછી ભોક્તૃ ભોગ્ય, એમાં પહેલો શબ્દ કયો છે? ભોક્તૃ અને ભોગ્ય. ભોક્તૃ એટલે ભોગતા. તો ભોગતા કોનું લક્ષણ હશે? યથાક્રમ એટલે બી પહેલા શબ્દમાં કોનો ક્રમ પહેલો છે? આત્માનો. માટે ભોગતા પહેલો ક્રમમાં છે ને, એ કોની સાથે જોડવાનું? આત્મા સાથે. આ તો વ્યાકરણની દ્રષ્ટિએ. બાકી તમને ખબર જ છે કે ભાઈ કે જેને ભોગવીએ, જે અનુભવનો વિષય છે એને ભોગતા ના કહેવાય. દરેક જણ પોતાને શું કહે? ભોગતા જ કહે છે ને. દરેક જણ પોતાને ભોગતા જ કહે છે. આપણને એવી સમજ તો છે જ. આ તો વ્યાકરણની દ્રષ્ટિએ કે આપણે આ બધું જ્યારે સમજતા હોઈએ ત્યારે યથાક્રમમ, અક્રમને ધ્યાનમાં રાખીને ભોક્તૃ લક્ષણ કોનું હોય? તો કે આત્માનું હોય. અને ભોગ્ય એ કોનું લક્ષણ હોય? તો કે અનાત્માનું. આના ઉપરથી આપણને એક સરસ નવો સિદ્ધાંત જાણવા મળ્યો કે જેનો અનુભવ થાય, જેનો અનુભવ આપણે કરતા હોઈએ એને શું કહેવાય? ભોગ્ય. અને અનુભવ કરનારને શું કહેવાય? ભોગતા. પણ વસ્તુ શું સમજવાની છે? ભોગ્ય હંમેશા ભોગતા કરતા જુદું હોય. ખરું કે નહીં? ભોગ્ય હંમેશા ભોગતા કરતા જુદું જ હોય. એને ક્યારેય આપણે ભોગતા તરીકે લઈએ નહીં. હવે એમાંથી બ્રહ્મ કોણ છે? બ્રહ્મનું સ્વરૂપ કોનું છે? બ્રહ્મ એવ આત્મા. બેમાંથી મારે બ્રહ્મને ક્યાં શોધવું? તો કે બ્રહ્મ કોનું સ્વરૂપ છે? બ્રહ્મ એવ આત્મા. બ્રહ્મનું દર્શન થશે તો ક્યાં થશે? આત્મામાં. એટલે હવે આત્માનું લક્ષણ કયું કયું? આત્માનું લક્ષણ કયું બતાવ્યું? ભોગતા. એટલે બ્રહ્મનું દર્શન ક્યાં થશે? ભોગતામાં. ભોગતા એટલે કોણ? હું. એટલે હું મહત્વનો છે કે નહીં? હુંનું મહત્વ છે કે નહીં? અજ્ઞાની તો અજ્ઞાની, પણ હુંનું મહત્વ છે કે નહીં? જો બહુ સરસ આપણને ચિંતન કરવા મળે અહીંથી કે આપણા જીવનમાં આત્માનું કેટલું બધું મહત્વ છે. આત્મા જ મહત્વનો છે. જેનો પણ અનુભવ થાય છે, સુખ દુઃખ, જે વસ્તુઓ, સફળતા નિષ્ફળતા, આ બધા અનુભવના કેન્દ્રમાં કોણ રહેલું છે? આત્મા જ રહેલો છે. કારણ કે સફળતા કોની? મારી. નિષ્ફળતા કોની? મારી. સફળ કોણ? હું. દુઃખી કોણ? હું. અનુકૂળતા કોને ધ્યાનમાં રાખીને? મને. પ્રતિકૂળતા કોને ધ્યાનમાં રાખીને? મને. અને કઈ વસ્તુ મને સ્પર્શે છે? આટલું વિશાળ જગત છે, આટલી વિશાળ સૃષ્ટિ છે, એમાંથી આપણને કઈ વસ્તુ સ્પર્શે છે? હુંને કઈ વસ્તુ સ્પર્શે છે? જ્યાં મારી અહમ બુદ્ધિ હોય અને એ અહમ બુદ્ધિ જેની સાથે જોડાયેલી હોય, જેને હું મારું કહું, એટલી જ વસ્તુઓ મને સ્પર્શે છે. એ સિવાયનું કશું નથી સ્પર્શતું. તો પછી એનો અર્થ કે આટલું વિશાળ જગત છે, પણ એ જગતમાં સૌથી મહત્વ કોનું છે? મારું જ મહત્વ છે. આ પરિણામ આજકાલ રોજ આવે તો પડોશીના ઘરે, કોઈના ઘરે 95% આવ્યા કે 98% આવ્યા તો આપણને કંઈ નથી થતું. આપણે કંઈ નથી. થોડુંક સારું લાગે કે હા દીકરો બાજુવાળાનો હોશિયાર કેવા આટલા ટકા લઈ આવે. પણ મારો દીકરો હોય તો, મારી દીકરી હોય તો પૂછું જ છું. અને આપણે પોતે જોઈએ તો આહા. એમ ઘટનાઓ તો ચારે બાજુ બને છે. સફળતા નિષ્ફળતા બધે જ બને છે. આપણને ક્યારે સ્પર્શે? આપણને ક્યારે સ્પર્શે? એ મને ક્યારે એનું સુખ દુઃખ જન્મે? હું એમાં જોડાયેલી હોઉં તો. એટલે જ્યાં જ્યાં હુંનું કનેક્શન છે, કોના દ્વારા? મારા દ્વારા હોય કે બીજી કોઈ પણ રીતે, જ્યાં જ્યાં હું જોડાયેલો છું, ઘટનાઓ તો જાત જાતની બને છે. મૃત્યુ પણ જગતમાં રોજ રોજ થાય છે. પણ એ મૃત્યુને કારણે આપણને દુઃખ જન્મે જેવો કોઈ નિયમ છે?
આપણે કહીએ કે મૃત્યુ દુઃખનું કારણ છે, પણ મૃત્યુ તો રોજ થાય છે, આપણને કેમ કંઈ નથી થતું? પણ જ્યારે એ મૃત્યુમાં હું જોડાઉં છું કોઈક રીતે, ત્યારે એ મૃત્યુ નામની ઘટના મને દુઃખી કરી શકે છે. એવી જ રીતે સુખ માટેની વસ્તુઓ, સુખની ઘટના પણ જ્યારે જ્યારે સર્વત્ર થતી હોય છે, પણ એમાં હું જ્યારે જોડાઉં, હું કોઈક રીતે એની નિમિત્ત બનું, ત્યારે એ ઘટના મને સ્પર્શે. એટલે આત્મા મહત્વનો છે કે નહીં? હું મહત્વનો છે કે નહીં? આપણે એની સામે જ નથી જોતા. લોકો છે ને કર્તવ્ય કર્મ એટલા પ્રેમથી કરે, આખી જિંદગી કરે, નિષ્ઠાથી કરે, પણ તો એના જીવનમાં દુઃખ તો હોય જ, અને પછી વધારે દુઃખ હોય. જેણે નથી કર્યું ને એ લોકો તો ચલો આપણે એમ કહીએ એણે ક્યાં કશું કર્યું જ છે એટલે એને બહુ ના હોય, પણ જેણે કર્તવ્ય કર્મનું પાલન પ્રેમથી કર્યું હોય, નિષ્ઠાથી કર્યું હોય અને બહુ બધો ભોગ આપ્યો હોય. કર્તવ્ય કર્મ કરવું એટલે પોતાના રાગદ્વેષનો ભોગ આપવો જ પડે. એટલે ઘણું બધું જતું કર્યું હોય ને પ્રેમથી સેવા કરી હોય, બધું ધ્યાનથી કર્યું હોય, અને છતાંય જીવનમાં એને જ્યારે સુખ ના મળે ત્યારે મોટી ફરિયાદ હોય કે આ બધાનું મેં કર્યું અને લોકોએ મને શું આપ્યું, કોણે કદર કરી. હવે પછીની પેઢીની મને ખબર નથી આવા કેટલા લોકો હશે, પણ અત્યાર સુધીની પેઢીના લોકોને અંદરથી બહુ દુઃખ હોય કે અમે બહુ કર્યું અને અમને મળ્યું શું. આવું હોય છે. તો હવે કર્યું ખરું એની ના નથી, પણ હજી થોડુંક બાકી રહી ગયું છે, થોડુંક બાકી રાખ્યું. કર્તવ્ય કર્મ જરૂર સાધન છે, પણ પછી આગળ વધવાનું છે. કામ તો કર્તવ્ય કર્મ કરતી વખતે જ આપણને ખબર હોવી જોઈએ કે કર્તવ્ય કર્મ શેના માટે છે. છેવટે તો સુખ શાંતિ જ જોઈએ છે, એટલે કર્તવ્ય કર્મ પણ શેના માટે શાસ્ત્ર કે સુખ શાંતિ માટે જ કે. તો મળ્યું કેમ દુઃખ? તો શાસ્ત્રની વાત ખોટી પડી? ખોટી ના પડવી જોઈએ. પણ અનુભવ તો એવું કહે છે કે આટલું બધું કર્યું તો પણ તમને સુખ ના મળ્યું, એટલે શું ખૂટે છે? તો કે કર્મ તો બહુ કર્યું, કર્મ બહુ જ કર્યું, પણ કર્મ કરનારને ઓળખ્યો નથી, કર્મ કરનારમાં રસ લીધો નથી. એટલે કે હું કર્મ કરનાર એમાં રસ નથી લીધો. કર્તવ્ય કર્મ કર્યું ખરું, એ શું બાકી રહી ગયું? મેં કર્યું એ બાકી રહી ગયું ને. જો આટલું થોડુંક જ રહી ગયું, મેં કર્યું. હવે જો ઉપદેશ સાંભળ્યો હોત, બરાબર સમજ્યા હોત કે આ કર્તવ્ય કર્મ એટલે શું, કર્તવ્ય કર્મ કરવા પાછળનો હેતુ શું, કર્તવ્ય કર્મ ખરેખર કઈ રીતે થાય, આ બધું જાણી લીધું હોય તો દરેક કર્તવ્ય કર્મ કરતી વખતે 25 વર્ષ સુધી તમે એક ધાર્યું કર્તવ્યનું પાલન કર્યું હોય, પણ જો તમને આ નિયમની ખબર હોય કે કર્તવ્ય કર્મ કોને કહેવાય, સમર્પણ કોને કહેવાય, તો જેવું કર્તવ્ય કર્મ થયું હોય એ જ વખતે તમે એ કર્તવ્ય કર્મ કોના ખાતામાં આપી દો? સમર્પણ. એ જ દિવસે યદ કર્મ કરોમિ તત્ત શંભો તવ આરાધનમ. ભગવાન જે પણ થયું, મારાથી જે પણ થઈ શક્યું, તે જે પણ પ્રેરણા આપી, જે પણ કર્યું, બસ એ ભગવાન આપના ચરણોમાં સમર્પિત. તો આપણે તો શું કરીએ? મેં પહેલા માટે કર્યું કે પહેલી માટે કર્યું, એટલે એ બધું અંદર રહી ગયું. એ કોના માટે કર્યું એ રજીસ્ટર થયું, અને મેં કર્યું એ પણ રજીસ્ટર થયું. તો તમે અર્પણ શું કર્યું? અર્પણ શું કર્યું? ઉપરથી દુઃખ આવ્યું ને, એ દુઃખ શેને કારણે આવ્યું? તમે કર્તવ્ય કર્મ કર્યું એને કારણે નથી આવ્યું દુઃખ. પેલું મેં કર્યું અને મેં આના માટે કર્યું, બસ આટલી વસ્તુ રહી ગઈ. આ વસ્તુ કેમ રહી ગઈ? તો કારણ કે મેં કર્મ કરનારને ઓળખ્યો જ નથી. મેં માની લીધું કે હું કરતા અને મેં કર્મ કર્યું. એટલે કર્તવ્ય કર્મ કેવી રીતે કરવું એ પણ સમજ, અને સાથે સાથે કર્તવ્ય કર્મ કરનાર જે કરતા છે એને આપણે સાચા સ્વરૂપમાં ઓળખીએ તો જણાશે કે વાસ્તવમાં એ આત્મામાં કર્તૃત્વ નામની વસ્તુ જ શક્ય નથી. એ તો અકર્તા છે. એ તો માત્ર મને આ અકર્તા આત્માના દર્શન થાય, એવી અનુભૂતિ કે એવો સાક્ષાત્કાર થાય, એને હું સમજી શકું એવી અવસ્થા પ્રાપ્ત થાય, એવા મન બુદ્ધિ થાય, માટે મને કર્તવ્યની ભૂમિકા આપવામાં આવી હતી. કારણ કે એ જે કર્તવ્ય જેનાથી કર્યું એ શરીર પણ ભગવાનનું સર્જન છે, એમાં જે શક્તિઓ છે એ પણ ભગવાનની છે, એમાં જે પ્રેરણા છે એ પણ ભગવાનની છે. એટલે ભગવાનનું જ આપેલું કોના માટે ઉપયોગમાં લીધું? ભગવાન માટે જ વાપર્યું, ભગવાનની સેવામાં જ વાપર્યું. અત્યારે પણ આ સમજથી આપણે બધી ભૂલો સુધારી શકીએ કે મેં કોઈની સેવા નથી કરી, ભગવાને કરાયું અને કર્યું. તો તમે અત્યારે જ મુક્ત છો, અત્યારે જ મુક્ત છો. જેટલું વચમાં આવે છે આપણને ખબર પડવી જોઈએ કે મારા દુઃખમાં આટલી વસ્તુ આવે છે, પછી શું કરીએ આપણે?
એકવાર ખબર પડી કે આ જ વસ્તુ વચ્ચે આવે પછી શું કરીએ? પછી પકડી રાખીએ? પછી પકડી ના એ તમે છોડો એટલે તમને રહસ્ય સમજાય. જેવું છોડ્યું એટલે હળવા થયા, જેવું છોડ્યું એટલે હળવા કર્યું. ભગવાન બહુ આનંદ છે, તે કરાયું, ખબર ના પડી, આટલી બધી સેવા થઈ ગઈ, આટલા વર્ષો સુધી કરવા, પછી આનંદ થશે કે હું કરી શકી. આપણામાં તો કઈ તાકાત નહોતી, આટલું કર્યું આપણે, ક્યાં વાત હે. કોણે કરાયું? પછી આનંદ થશે, પછી બહુ જ આનંદ થશે કે ભગવાને નિમિત્ત બનાવ્યા આપણને, અને આપણે સારામાં સારી વસ્તુ કરી. આપણે કશું કોઈનું લીધું નહીં કે ખોટું કર્મ કર્યું નહીં, આપણે તો આપ્યું જ, આપણે તો સેવા જ કરી. તો આપણે હવે શેના અધિકારી છીએ? પુણ્ય ભોગવવાના. એ પુણ્યનું ફળ મળવું જોઈએ આપણને. દુઃખ ના હોય એ કર્તવ્ય કરવાનું ફળ, અને દુઃખ છે પણ નહીં, માત્ર થોડી ઘણી જે કચાશ રહી ગઈ છે એ કચાશ આપણે વિવેકથી, વિચારથી, આ શાસ્ત્રના માર્ગદર્શન દૂર કરવી જોઈએ. એ દૂર થાય એટલી જ વાર છે. એટલે અંતે તો દુઃખ શેનું છે? પોતાના સ્વરૂપને નહીં જાણીને. તમે વિચાર કરો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુઓ મળ્યા પછી પણ જીવનમાંથી દુઃખ ન જાય. એટલે નંદ બાબાને ઘેર, વસુદેવજીના ઘેર જ્યારે નારદ મુનિ પધાર્યા તો વસુદેવજી કહે છે નારદ મુનિને કે નારદ મુનિ, ભગવાનની કૃપાથી 3 વખત હું ભગવાનનો પિતા બન્યો અને યશોદા ભગવાનની માતા બની. 3 વાર ભગવાને અમારા ઘરે જન્મ લીધો. વિચાર કરો એ જીવાત્માઓ કઈ કક્ષાના હશે? વિચાર કરો, શું ખામી હશે? એમને ભગવાનનો પ્રેમ કેટલો મળ્યો હશે, કેટલી ભક્તિ હશે એમનામાં. એવા વસુદેવજી કહે છે નારદ મુનિને, તો પણ મારા જીવનમાંથી શોક ગયો નથી, મને મોક્ષ મળ્યો નથી, મુક્તિ નથી મળી. ભાગવત ધર્મ પછી ઉપદેશ થયો. એટલે આટલી બધી સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પણ કેમ બંધન ના ગયું? પોતાના સ્વરૂપને ઓળખ્યું નથી. ઓળખવા માટે શરૂઆત ક્યાંથી કરવી? તો કે અત્યારે જેને હું ભોગતા કહું છું એમાં રસ લઉં. ભલે અજ્ઞાની હોય, ભલે દુઃખી હોય, મારું જીવન મહત્વનું છે. ભોગતા તો ભોગતા. કેમ? તો કે અહીંથી જ મને બ્રહ્મની પ્રાપ્તિ થશે. આપણે એકવાર ખબર પડે કે ભાઈ જળ જોઈએ છે, પાણી જોઈએ છે, કોઈ જગ્યા બતાવી કે અહીંથી પાણી નીકળશે જ, આપણે શ્રદ્ધા છે, પછી આપણે કામે લાગી જઈએ. ભલે ઉપર ખરબચડી જમીન હોય ને આશા એવું લાગતું જ ના હોય કે અહીંથી પાણી મળે, પણ શ્રદ્ધા છે એટલે આપણે ખોદકામ શરૂ કરીએ. કેટલા ફૂટ ઊંડે જઈએ, ક્યાં સુધી ખોદકામ ચાલુ રાખીએ? જ્યાં સુધી પાણી ના મળે ત્યાં સુધી, પણ કામ શરૂ કરી દઈએ. બસ એના જેવું આપણને અત્યારે કહું કે ભલે આપણામાં સુખની, આપણે એમ લાગે કે મારા જીવનમાં કોઈ સંભાવના જ નથી કે હું સુખ શાંતિ પ્રાપ્ત કરી શકીશ, આ તમારું વ્યક્તિત્વ જ એવું બની ગયું છે કે મને પ્રેમનો અનુભવ નહીં જ થાય, શાંતિનો અનુભવ નહીં જ થાય, ભલે એવું જણાતું હોય. પણ શ્રુતિમાં શ્રદ્ધા છે અને શ્રુતિ કહે છે જે તત્વની તને શોધ છે, જે શાંતિ, સુખ, પૂર્ણતા તું શોધે છે એ વાસ્તવમાં તારી અંદર છે જ, તારું જ સ્વરૂપ છે. એટલે બધું કામ ક્યાં થવું જોઈએ? પોતાના માટે. પોતાનામાં રસ ના હોય માણસને? રસ હોય કે ના હોય? આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ અને પછી ઊંઘમાંથી ઉઠ્યા અને બ્રશ કરવા માટે ગયા, એટલે અરીસામાં આપણો ચહેરો કેવો દેખાતો હોય, લોકોને તો જોઈ ના ગમે, પણ આપણે કેવું ધારીને જોઈએ. આપણને કંઈ વાંધો નથી આપણો ચહેરો જોવામાં. અમે રસ્તા ઉપર તમે ગમે ત્યાં જતા હો, શોપિંગ માટે ગયા હો, ક્યાંય પણ ગયા હો, તો ક્યાંય પણ સહેજ એવું આમ અણસાર પણ લાગે ને કે અહીંયા મારું પ્રતિબિંબ પડે તો આપણે જોઈ તો લઈએ જ. એટલે ગાડીમાં ઘણીવાર ના કાચમાં ક્યાંય પણ કોઈ પણ સરફેસ ઉપર જ્યાં પ્રતિબિંબ પડતું હોય ત્યાં આપણને જોવાનું ગમે જ. દરેકને પોતાનો ચહેરો જોવો ગમે જ છે ને, દરેકને પોતાનામાં રસ છે જ. અને આખું જગત શેના માટે કામ કરે છે? બધો વ્યવહાર થાય છે એના પાયામાં કઈ વસ્તુ છે? બીજું મહત્વનું છે. શ્રુતિ તો બહુ બે ધડક કહી દે છે કે એ વાત જવા દો, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. તમે ભલે ને કહેતા હોય નાના મને તો પતિ માટે બહુ પ્રેમ છે, મારી પત્ની માટે બહુ પ્રેમ છે, માતા પિતા માટે બહુ પ્રેમ છે, મારા મિત્ર માટે બહુ પ્રેમ છે, ભલે કહેતા હો, પણ અંતતો ગત્વા સત્ય કહું છે સર્વને શેમાં પ્રેમ છે? આત્મામાં જ પ્રેમ છે. એટલે કે પ્રેમમાં જ પ્રેમ છે. આત્મા પ્રેમ સ્વરૂપ છે, આત્મા માટે જ પ્રેમ છે. બધા પાછળ ગણતરી કરી જોઈશું તો સમજાશે કે દરેકને શેમાં રસ છે? સ્વમાં, હુંમાં.
આત્મામાં આત્મા પ્રિય છે માટે બીજામાં પ્રેમ છે, આ સમજી લેવા જેવું છે. તો જગતમાં બહુ ઓછું દુઃખ થશે. કોઈ પણ વ્યક્તિ આપણને ક્યાં સુધી પ્રિય જણાતી હોય, ક્યાં સુધી પ્રિય જણાતી હોય? જ્યાં સુધી એ મને સુખનો અનુભવ કરાવી શકે ત્યાં સુધી. અને એ જ વ્યક્તિ જ્યારે મને પ્રતિકૂળતાનો અનુભવ કરાવે, દુઃખનો અનુભવ કરાવે, હવે એના માટે પ્રેમ રહે નહીં. એટલે બધો પાયો, બધો આધાર છે, એના કારણો કયા છે? રાગદ્વેષના કારણો કયા છે? જે અનુકૂળ હોય એના માટે રાગ હોય. શું કામ? અનુકૂળતામાં રસ નથી. એ અનુકૂળતા મારા માટે હોવી જોઈએ. તમને અનુકૂળ છે મહત્વનું ના હોય. ઠીક છે, હું ક્યારેક કરું અનુકૂળતા, સેવા કરીને આપણે કંઈક બીજાને સુખ આપીએ, પણ એ પણ એટલા માટે છેવટે કે બીજાને સુખ આપ્યા પછી એવું કરવાથી મને શાંતિ થઈ, મને આનંદ થયો. એટલે છેવટે રસ શેમાં છે? મને આનંદ થાય એમાં. છેવટે આત્મા જ બધાનું કેન્દ્રમાં છે. અને એ જ હોય અને એ જ હોવો જોઈએ, કારણ કે એક જ છે. અને આત્મા માટે જ પ્રેમ હોય. આત્મા જ પ્રેમની યોગ્યતાવાળો છે. અને પ્રેમ મળશે તો પણ આત્મામાંથી જ મળશે. પ્રેમાસ્પદ તો એક આત્મા જ છે. આપણી ભૂલ આટલી જ છે કે આપણે એનામાં રસ લેતા નથી. પણ ચહેરામાં તો રોજ રસ લઈએ છીએ. ચહેરો તો આપણને બહુ ગમે છે, એના માટે કેમ એટલો પ્રેમ છે? ચહેરા માટે કેમ આટલો પ્રેમ હશે? કારણ કે આપણે કોને હું કહીએ છીએ? શરીરને. ખરું ને? એ શરીરને હું કહું છું એટલે ચહેરો મારો માટે મને ચહેરો જોવો ગમે છે. પણ એ તો મારી સમજ એવી છે કે ચહેરો હું છું. ખરેખર રસ કોને કારણે છે? આત્માને કારણે. જેને જેને હું કહીશ એમાં રસ પડશે, એમાં રસ પડશે. પછી છેલ્લે જણાશે કે રસ સ્વરૂપ જ હું છું. આ બીજે બધે હુંમાં કેમ રસ આવતો હતો? કારણ કે એને જેને જેને હું કહેતી હતી ત્યાં ખરો જે આત્માનો રસ છે એનું પ્રતિબિંબ મને અનુભવાતું હતું. બાકી રસ સ્વરૂપ આત્મા જ છે. એ ઉપનિષદને સમજાવું છે. એટલે વિવેક કરાવે છે કે આપણે હું કોણ છે એ જાણીએ. હુંની એટલે કે બ્રહ્મની શોધ ક્યાં પૂરી થાય, ક્યાં બ્રહ્મની પ્રાપ્તિ થાય? તો કે ભોગતા અને ભોગ્ય, આત્મા અને અનાત્મા. ભોગતા જેનું લક્ષણ છે એવા આત્મામાં જ બ્રહ્મની પ્રાપ્તિ થાય. એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. બ્રહ્મ એવ આત્મા ન દેહાદી, ન દેહાદી ત્યાંથી શરૂ કરી દીધું. એટલે ભોગ્ય અનાત્માનું લક્ષણ છે. અને હવે દેહાદી શબ્દ વાપર્યો તો દેહાદીને શું કહેવાય? બે વસ્તુ શીખવાડે છે, આત્મા ને અનાત્મા. એના બે લક્ષણો આપ્યા. ભોગતા કોનું લક્ષણ છે? આત્માનું. તો ભોગ્ય કોનું લક્ષણ? અનાત્માનું. પણ એ અનાત્મા એટલે કોણ? આમ તો તમે બધા અનાત્મા થયા કે નહીં મારા માટે? આ દિવાલો, આ માઇક્રોફોન, આ બધી વસ્તુઓ મારા માટે શું થઈ? અનાત્મા. પણ અહીંયા શું કહી દીધું? દેહાદી. દેહાદી એટલે તમારા દેહાદી. એ તો અમને ખબર છે કે અમે એને ક્યારેય હું નથી કહેતા. બીજાના કોઈના દેહને આપણે હું કહીએ છીએ, એને તો અનાત્મા જ સમજીએ છીએ. તો તમે નવું શું શીખવાડ્યું? દેહાદી. દેહાદી એટલે કોના દેહની વાત છે? જેને હું અત્યારે મારો આત્મા સમજું છું, હું સમજું છું. જે દેહને હું સમજું છું. પણ આદિ શબ્દની શી જરૂર છે? દેહ કહી દીધું, વાત પૂરી. આદિ શબ્દ એટલે એ દેહમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ દેહની અંદર ઘણી બધી વસ્તુ એવી છે કે જે અનાત્મા છે, જે ભોગ્ય છે, જેને આપણે હું એવું કહીએ છીએ. એટલે બહુ બધું કામ આપણું ઓછું કરી નાખ્યું. સીધી દેહથી જ શરૂઆત કરી. નહીંતર શું શરૂઆત કરવી જોઈએ? આ માઇક્રોફોન હું નથી, કારણ કે ભોગ્ય છે. આ દિવાલો હું નથી, કેમ? તો કે એ ભોગ્ય છે, એ અનાત્મા છે. એવું એને વિવેક શરૂ કરાવવો જોઈએ ને. પણ કેમ એવી રીતે શરૂઆત ના કરી કે આ આખા જગતના બધા પદાર્થો એ ભોગ્ય છે, એને અનાત્મા કહેવાય? એવું સીધે વિવેક કેમ એવો ના કરાયો? તો કે ભાઈ એવો વિવેક તો અમારી અંદર છે જ. અમે કે આ જળ પદાર્થોને હું નથી કહેતા, આ જગતની બીજી વસ્તુઓને હું નથી કહેતા, બીજાના શરીરને આપણે હું એવું નથી કહેતા. કહીએ છીએ એટલો તો વિવેક આપણી અંદર છે, એને આપણે હું કહેતા નથી. તો બસ, તો પછી આ જે જ્ઞાન છે એ જ જ્ઞાનના આધારે તમે આ દેહ વિશે પણ વિચાર કરો, પોતાના શરીર વિશે પણ વિચાર કરો. તો જણાશે કે આ શરીર પણ બીજાના શરીર જેવું જ છે. એને પણ ભોગ્ય જ કહેવાય, એને પણ અનાત્મા જ કહેવાય. એ મારું સ્વરૂપ હોઈ શકે નહીં. ચાલો, આપણે તો ભૂલી જવાય છે. બીજો ક્લાસ ત્યાં બ્રેક આપવાની છે ને, તો
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।